તો અમારી પાછળ કોળી સમાજના જુવાડા બધા ભેગા થયા છે શ્રી મોદી સાહેબને મળવા આવ્યા છે. તો હાય મિત્ર, મારા નવા વ્લોગ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આશા કરું છું કે બધા મજામાં થશે. તો આજે અમે જઈએ છીએ ભાવનગર, જે આવે છે આપણા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ. તો તમને ત્યાં જઈને બધા વ્યૂ બતાવીશ, તો આગળ વ્લોગમાં બન્યા રહેજો. અને આ છે અમારી બસ, અને અમે નીકળી ગયા છીએ હાઈવે ભણે. હવે તો અમે ભાવનગર જવા નીકળી ગયા છીએ. અમારી બસ જાય છે અને અમને ટી શર્ટ પહેરવાના છે માનનીય શ્રી વડાપ્રધાન મોદી સાહેબ અને શ્રી પરસોત્તમભાઈ સોલંકી, એના ફોટાવાળા ટી શર્ટ. અને અમે આ બસમાં બેસી ગયા છીએ. તો હવે મળીએ ભાવનગર રહીને. રસ્તાનો થોડો વ્યૂ બતાવીશ, ભાવનગર જઈને તમને ટોટલ વ્યૂ બતાવીશ. જો અમારું આખું ગ્રુપ ભેગું થઈ ગયું છે. હવે બધા ભાઈ આવો, બસો પછી બસો મંડીશ આવવા. આગળ ઉભી રાસ તો ભાવનગરમાં નગરી બસો થશે. બધા ચા પાણી પીવા ઉભા રહી ગયા છે. તો અમે આવી ગયા છીએ ભાવનગર, અને જાય છે મોદી સાહેબ જે આવ્યા ને ત્યાં, અને ત્યાં જઈને તમને બધું બતાવું. બસ પાર્કિંગ છે અહીંયા, પબ્લિક બધું અહીંયા જ ભેળું થયું છે આજ. અને ત્યાં જઈને હું પણ તમને મારા વ્લોગમાં બધું બતાવું, વ્લોગ થકી કે તમે પણ મોદી સાહેબને જોઈ શકો કે માણી શકો, જો કદાચ બની શકે તો. જો અમારી પાછળ પબ્લિક આવી આવે. અમે કોળી સેનાનું આખું ગ્રુપ આવ્યા છીએ, અને આ બાજુ છે આ. હવે અમે અંદર જઈએ છીએ ત્યાં મોદી સાહેબ છે. આ મોટા મોટા ડોન નાખેલા છે, અને ત્યાં જઈને બધા વ્યૂ બતાવું. માતરમ માતરમ જિંદાબાદ. જો એનું પબ્લિક. હા, મોટા મોટા ડ્રોન નાખેલા છે. જો આવડું મોટી વ્યવસ્થા. અને અહીંથી તમને આગળ છે ને બધું બતાવું. આગળ લોકમાં બન્યા રહેજો. પબ્લિક એટલે પબ્લિક, હો બધું પબ્લિક મોદી સાહેબને મળવા જ આવે છે. આનંદ વિભોર છે બધા. તો અમારી પાછળ કોળી સમાજના જુવાડા બધા ભેગા થયા છે, શ્રી મોદી સાહેબને મળવા આવ્યા છે. તો અમે ડોન ની અંદર જાવી છીએ. હવે મોદી સાહેબ નહીં દેખાય, બહુ દૂર છે. उसके लिए आज इस महत्वपूर्ण कार्यक्रम का केंद्र लोगों को बहुत बहुत बधाई। साथियों, मुझे मिली है व्यक्तिगत तौर पर આવી ગયા છે અંદર. તમને અંદરનો નજારો બતાવું. જોઈને આપણા શ્રી કૃષ્ણકુમાર સિંહજી મહારાજની આ ભૂમિ ઉપર મોદી સાહેબે કેટલું પબ્લિક ભેળું કર્યું, બહોળું પબ્લિક ભેળું કર્યું. पुण्य स्मरण करना। आत्मनिर्भर भारत, लेकिन इसके लिए हमें चुनौतियों से टकराना होगा। हमें दूसरे देशों पर अपनी निर्भरता लगातार कम करते जाना और ઉતારવાનું છે. आत्मनिर्भर बनकर
दुनिया के सामने मजबूती के साथ खड़ा होना ही भाइयों बहनों, भारत में सामर्थ्य की कोई कमी नहीं, लेकिन आज आने के बाद कांग्रेस ने भारत के हर सामर्थ्य को नजरअंदाज किया। હવે મોદી સાહેબનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે ને પબ્લિક બધું ઘેરે જાય છે. જો પબ્લિક બધું આ બાજુ મસ્ત જહાજ છે બનાવેલું, તમને દેખાડું. અહીંયા મસ્ત જહાજ બનાવેલું છે, જહાજ. છે ને ટોપ. બધા અંદર કન્ટેનર ગોઠવેલા છો. આટલું કાંઈક ગ્રાઉન્ડ હશે, આપણે નથી ખબર પણ મેચેલું જહાજ. અમાર પટેલ છે, ટીકુ પટેલ. હવાઈમાં જાય છે અહીંથી બસે ને બસે જઈને ઘેરે. હવે બધું પબ્લિક ઘેરે જા નીકળી ગયું છે. આમ જો પબ્લિક આજ તો ભાવનગરમાં બધું ભૂલું પડી એવું છે, કારણ કે પુષ્કળ પબ્લિક મોદી સાહેબે આ પબ્લિક પુષ્કળ ભેગું કર્યું. અહીંની મોટી મોટી બિલ્ડિંગો બધા એડવર્ટાઈઝ આપે છે, ટુ વ્હીલર લેવી હોય એને. ભાવનગર શહેર મોદી સાહેબ આવ્યા ને એ પહેલાં મસ્ત બનાવી દેવામાં આવ્યું હતું. રોડ, રસ્તા, ફૂટપાથ ઉપર ફૂલવાડી અને બધી સ્વચ્છતા એકદમ, કારણ કે મોદી સાહેબનું મિશન છે સ્વચ્છતા અભિયાનનું. એટલે આખું શહેર આમ જો એકદમ મસ્ત રંગીલું બનાવી દેવામાં આવ્યું હતું. બિલ્ડિંગોનો નજારો થોડોક નિહાળો, ક્યાંય પ્લાસ્ટિક નહીં હો. ભાવનગર શહેરને એકદમ સુંદર નગરી બનાવી દેવામાં આવી હતી. અને શહેર આમ પણ ભાવનગર સુંદર છે પહેલેથી. આ સાઈડ અમારી બસ પડી છે. બસ ગોતીને થોડોક નાસ્તો કરી લેવી તો અમારે જમવાનું આવી ગયું છે. ચણા અને ગોળ થોડું થોડું ખાઈ લેવી, કારણ કે ભૂખ બહુ લાગી છે. હા, મોદી સાહેબ જાય છે ઘેરે. અને એક અહીંયા છે, આ બે ઉપર પહોંચી ગયા. હવે મોદી સાહેબ ઘેરે વૈયા ગયા, આપણે ઘેરે વૈયા જઈએ વહેલા થતા ઘેર બે કે થઈ. બધા બસ પાર્કિંગમાં આવી ગયા અને પોતપોતાની બસો ગોતે છે હવે, કારણ કે અહીંયા બસોની એકદમ ભરસક છે, બસોની તાણ જ નહીં. હું બસ ગોતું છું અમારી, ચડી જાય એટલે કહું તમને બધા. બસ ગોતવામાં ફાફા હો જો. બધા વસ્તુ ગોતે, હું બસ જ ગોતું છું. અમારી બસ મળી ગઈ છે હવે. આ ફાયર છે ને એ બાજુ પડી અમારી બસ. મોદી સાહેબે કોઈને ભૂખ્યા નથી જવા દીધા, જમવાનું આપ્યું છે. થેપલા છે, લાડવા છે, દહીં છે, તો હું ખાઈ લઉં. હા મિત્રો, જો તમને મારો ભાવનગરનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો. જય ભોળાનાથ, જય મોમાઈમાં. બાય બાય.